તો મિત્રો આવી રીતે આપણે બે લબરના ઓલા લઈ લેવાના છે, પછી એને આવી રીતે આપણે કાંઈક ગોળ ગોળ બનાવી નાખવાનું છે, અને પછી એને બીજું પણ લઈ લેવાનું છે, અને લાંબી લાંબી હાથેરીમાં ઘસી અને શેરી બનાવી નાખવાની છે. પછી મિત્રો આપણે જેવી રીતે કે આપણે કોળિયું બનાવતા હોય દિવેલનું એવી રીતે કળામાં ગોઠવી નાખવાનું છે, અને બીજું સાઈડમાં પણ ગોઠવી નાખવાનું છે, અને પછી એને નીચે મૂકી દેવાનું છે. અને મિત્રો બીજું પણ આપણે કે લીલા કલરનું લઈ લેવાનું છે, એને હાથેરીમાં આવી રીતે કાંઈક ઘૂંટી નાખવાનું છે, અને પછી મિત્રો એને આવી રીતે કાંઈક ચમચ જેવું કરીને મેં કહ્યું છે, અને માથે બંધ કર્યું છે, એટલે કડાઈ બની જાય અને ચમચ બની જાય. પછી મિત્રો બીજું પણ લઈ લેવાનું છે આપણે મિત્રો, એને આવી રીતે રોટલીની જેમ કરી નાખવાનું છે ગોળ ગોળ, અને એને નીચે હથેળીમાં રાખીને ગોટો બનાવી નાખવાનો છે, અને પછી નીચે મિત્રો એને પણ કરી નાખવાનું છે, એટલે એ પણ બની જાય તવીથો જેવું તૈયાર થઈ જાય છે મિત્રો. પછી આપણે લીલા કલરનું લઈ લેવાનું છે રસનું, અને પછી એને પણ આવી રીતે ગોળ ગોળ બનાવી નાખવાનું છે, અને એ નીચે ખૂટી નાખવાનું છે, અને પછી મિત્રો ગોળ 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 બનાવી નાખવાનું છે, અને પછી મિત્રો એને પણ નીચે મેકી દેવાનું છે બનાવીને, અને આવી રીતે એને કાંઈક ચોંટાડી દેવાનું છે બે બાજુ, એટલે આ પણ તૈયાર થઈ જાય છે મિત્રો આવી રીતે નાના નાના રમકડા આપણે બનાવવાના છે અને બનાવતા રહીશું મિત્રો. આવું પણ એક આપણે કેસરી કલરનું લઈ લેવાનું છે, અને કેસરી કલરનું લઈને અને પણ આવી રીતે કાંઈક ગોળ ગોળ બનાવી નાખવાનું છે, એટલે શીબું બની જાય મિત્રો ગુજરાતીમાં આપણે. પછી મિત્રો બીજું પણ આપણે લીલા કલરનું લઈ લેવાનું છે, પછી એને આવી રીતે બનાવી નાખવાનું છે, એટલે શીબાની માથે ઉસકાવાનું બની જાય. પછી મિત્રો આ પણ આવી રીતે બનાવી નાખવાનું છે મિત્રો. આપણે આ બધા રમકડા બનાવી રહ્યા છે નાના નાના બાળકોને ખુશ કરવા માટે અને નાના નાના બાળકોને રમાડવા માટે મિત્રો આવી પણ બધા રમકડા આવી રીતે બનાવવાના હોય, અને આવી રીતે બનાવાય મિત્રો. અને વિડીયો મિત્રો સારો લાગે તો લાઈક કરી દેજો, અને ખાસ કરીને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. આવી રીતે આપણે બધું ઝીણા ઝીણા છોકરાને ખુશ કરવા માટે, રાજી કરવા માટે રમકડા બનાવવાના હોય છે મિત્રો. મિત્રો આવું તમારે મિત્રો લેવું હોય તો આપણે માર્કેટની માલી પર લબ્બરનું મિત્રો આવી જાય છે. તમે જેવી રીતે આ રમકડા તમે વીખીને પણ પાછા મિત્રો તમે બીજા રમકડા બનાવવા માગતા હોય તો બની જાય છે મિત્રો. આ રમકડા મિત્રો બીજા પણ બની જાય છે આ મિત્રો, કારણ કે આ રમકડાની માલી પર મિત્રો આપણે જે માર્કેટની માલી પર લબ્બરના જે વસ્તુ મળે છે મિત્રો, ઓનલાઈન પણ તમે શોપિંગ કરી શકો છો મિત્રો. અને તમને આ રમકડા જો મિત્રો રમાઈને પછી એમ થાય કે હવે નથી રમવું, તો મિત્રો તમે આ રમકડા વીખીને તમે બીજા પણ નવા તમારા મગજમાં જેવું આવે એવું રમકડા બીજા બનાવી શકો છો મિત્રો. જો અત્યારે એટલા રમકડા બનાવ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. કારણ કે મિત્રો આ ખાસ નાના બાળકોને રમાડવા માટે મિત્રો, રડતા હોય તમારા બાળકો, રહેતા ન હોય તો એને ખુશ કરવા માટે મિત્રો આવા રમકડા કાકા આવી રીતના બનાવી દેવાય તો મિત્રો બાળકો તમારા રમે અને રડે નહીં. અને મિત્રો તમારા બાળકો આ રમકડા રમીને ધરાઈ જાય પછી એમ થાય કે આ નથી રમતા આ રમકડા, તો મિત્રો આ વસ્તુને તમે મિત્રો વીખીને પણ તમે બીજા રમકડા તમે બનાવી શકો. તો મિત્રો જો આ રમકડા આવી રીતે બનાવાય, આમ બનાવાય, અને મિત્રો 1 2 3 4 અને 5 6 વસ્તુ બનાવી મેં મિત્રો હાથની વસ્તુ પણ બનાવું છું. અને મિત્રો જો આ 7મી 8મી અને આ 9મી, તો મિત્રો 9મી વસ્તુ પણ બને છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો ખાસ કરીને મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ યાર એક લાઇક, કોમેન્ટ, અને આ રમકડા કેવા લાગ્યા તમે કોમેન્ટ કરી દેજો. અને ખાસ કરીને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા.